એવું ચાલે છે મારા રામ, ભલાઈનો જમાનો જ નથી. અને આપણે મારવામાં આપણા જોઈ નકર શું ઈ લંકાધીશને કોઈ મારી હગે? જે નવ ગ્રહને પોતાના ઢોલિયામાં બાંધીને રમતો હોય એને કોઈ મારી હગે? પણ જ્યારે વિભીષણ ખૂટ્યો ને ત્યારે એનું મોત થયું. એટલે મારા રામ, આપણી પથારી ફેરવવામાં આપણા જો, હું તો બધા પ્રોગ્રામોમાં કહું છું કે તમને તમારી પથારી ફેરવવામાં તમારા ભેગા ફરતા હોય ને 100%માંથી 10% તો એ જ હોય. આ બધાનું નથી કહેતો હું. બાકી તો ભાઈ આ સમય છે અત્યારે, ભેગું થાય કરી લેવાય, આપણાથી જે બને કરી લેવાય, અને બાકી તો જો મોજ મજા કરતું રહેવાય અને બસ આરામથી જિંદગી જીવી લેવાય. કાલે કોનું પણ તું કપાઈ જવાનું હે કોને ખબર છે. એટલે આવું જ હાલે છે જિંદગીમાં. હગા મા બાપને મૂકી આવે વૃદ્ધાશ્રમમાં, પછી કે અમને આ નડે છે ને અમને આ નડે છે ને અમને આ ભૂત નડે છે ને અમને આ વિધિ નડે છે ને અમને આ તંત્ર ને આ મંત્ર આન્ય કરી નાખ્યું અન્ય કરી નાખ્યું. મારા રામ, કોઈએ ના કર્યું હોય એ મા બાપનું આતરડું દુભાનું તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા ને એની હાયું તમને લાગી હોય. થોડુંક ઊંડા ઉતરી અને જોજો કે મા બાપને જેને દુઃખી કર્યા ને એને કોને સારું છે અત્યારે. અને થોડોક ટાઈમ એવો હશે કે તમે હેને મોજ મજા કરી શકશો, પણ પછી કે આ નડે છે ને ઓલું નડે છે ને મારા રામ, પછી શાંતિ લેવા સારું તમે જવાર્યું જોવારો છો ને ભુવાઓ પાસે જાઓ ને મા તાંત્રિક પાસે જાઓ ને ઓલા પાસે જાઓ ને ત્યાં બેઠેલા ઓલા કપારુમાં સાંદલા કરેલા એ તમને જવાયું જોઈને એમ કે છે કે તમે જે આ બે ભાઈઓ ભેગા છો ને એ તમને નડે છે એટલે તમે સુખી નથી. અરે મારા રામ, એક જ લોહીના બે ભાઈઓને જુદા કરે છે, કુટુંબને જુદા કરે છે. હવે તો સમજો. અરે ક્યાંય જવાની જરૂર નથી. તમે હે ને હાસા મનથી ખાલી એ ઘરમાં બેઠેલી માવડીને દિલથી યાદ કરો ને તો જિંદગીમાં ક્યાંય તમે ક્યાંય પાછા નહીં પડો. અને આ બધું અત્યારે જે બગાડ આવેલું છે ને મારા રામ, તમને બધાને કુટુંબોને ભાઈઓને બહેનોને આ બધું જુદું કરવાનું આવેલું છે. મારા રામ, અત્યારે ભગવાન સિવાય આ દુનિયામાં કાંઈ સત્ય જ નથી. એક જ વાત તમને હું કરું છું, વાં જવારું જોવા જાવ ને કે તમે કુટુંબથી નોખા પડો તો સુખી થશો. અરે મારા રામ, ભાઈ છે કે કુટુંબથી નોખું પડ્યું એ કોણ સુખી થયું? તમે મને દાખલો દેખાડો તો હું બોલવાનું મૂકી દઉં. આજે વિડીયો બનાવું છું ને એ કહેવાનું મૂકી દઉં તમને કે ભાઈઓથી કે કુટુંબથી જુદું પડ્યું એ કોણ સુખી થયું છે? મને ખાલી તમે દાખલો દેખાડો. આ બધોય બગાડ ખાલી પૈસા કમાવા માટે અને પોતાનું ઘર હલાવવા માટે થઈને જે આ બધું હાલ્યું છે ને એ જ છે. અને ભગવાન સિવાય આ દુનિયામાં કાંઈ સત્ય જ નથી મારા રામ, તમે સમજો.